એક તરફ હરિયાણાની સ્થિતિ આપણી સામે છે, બીજી તરફ મિશન લોકસભા 2024માં બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર છે। ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી શકે છે। મહત્વપૂર્ણ સમાચાર ગેનીબેન ઠાકોર કે જેને આ વખતે ટિકિટ મળી શકે છે। આણંદ બેઠકથી ભરતસિંહ સોલંકી અથવા તો અમિત ચાવડાને ટિકિટ મળી શકે છે, તો પાટણ બેઠક પરથી મંથન ઠાકોર અથવા જગદીશ ઠાકોરને ટિકિટ મળી શકે છે। અમરેલી બેઠક પરથી જેની ઠુમ્મરને અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ મળી શકે છે। ગાંધીનગર બેઠક પર બળદેવજી ઠાકોર અથવા શાહનવાઝ શેખને ટિકિટ મળી શકે છે। આજ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા। ધવલ, જે નામોની ચર્ચા છે કોંગ્રેસમાંથી, કોને કોને ટિકિટ ક્યાં ક્યાંથી મળી શકે છે, તો આપની પાસે શું વિગતો છે? શું આ જે નામો સામે આવ્યા છે તેના ઉપર આખરી મહોર મરાશે ખરી? ગુજરાતમાં જે ઉમેદવારો છે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે, બહાર આવ્યા હતા। જે નામો ઉપર ચર્ચા કરવામાં આવી છે તેની વાત કરવામાં આવી છે। જે હાલ ભાવના ધારાસભ્યો છે તેમને લડાવવાની વાત છે તે તૈયારીઓ પૂરેપૂરી દર્શાવવામાં આવી છે અને ગેનીબેન ઠાકોરે પણ પોતાનો પ્રચાર છે તે શરૂ કરી દીધેલો છે। હવે વાત કરવામાં આવે પાટણ બેઠકની, તો પાટણ બેઠક ઉપરથી સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય જે ધર્મેન્દ્ર ઠાકોર તેને મેદાને ઉતારવામાં આવે અથવા તો પાટણના જે પૂર્વ સાંસદ છે જગદીશ ઠાકોર જે પીડબ્લ્યુસી કમિટીના સભ્ય પણ છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તેને પણ મેદાનમાં ઉતારવામાં આવે તો નવાઈ નહીં, તે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું। તો અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી જે દલિત નેતા છે જિગ્નેશ મેવાણી અને વડગામના ધારાસભ્ય છે તેને મેદાને ઉતારવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ છે। તો સાથે સાથે અમદાવાદ પશ્ચિમ ઉપર બીજા ઉમેદવાર છે જે પ્રબળ દાવેદાર માની શકાય છે યોગેશ મિત્ર, તેને પણ ઉમેદવારી કરવાનો મોકો મળે તો મેદાને કોંગ્રેસ ઉતરે તેવી તૈયારીઓ દેખાડવામાં આવી છે। તો અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં આગળ અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અથવા તો જે એઆઈસીસીના પ્રવક્તા છે રોહન ગુપ્તા તેને મેદાને ઉતારવામાં આવે તેવી શક્યતાઓ દેખાડી છે। સીડબ્લ્યુસીની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી। તો સાથે વાત કરવામાં આવે આણંદ બેઠક ઉપરની, તો આણંદ બેઠક ઉપર ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા બંનેમાંથી કોઈ પણ એકને મેદાને કોંગ્રેસ ઉતારી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તો સાથે જ જે આદિવાસી વિસ્તાર છે તેથી આદિવાસી નેતાઓને નેતાને ટિકિટ ફાળવે તેવી પણ શક્યતાઓ છે। તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો જે અમરેલી બેઠક છે, અમરેલી બેઠક ઉપરથી અમદાવાદ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગેનીબેન ઠાકોર તેને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલાને ટિકિટ આપવી પડે કારણ કે 33% મહિલા અનામત છે, તેના માટે અને સુમનને પણ ટિકિટ અપાય તેવી શક્યતાઓ છે। તો સાથે પોરબંદર બેઠક પર જે મનસુખ માંડવિયાની સામે લલિત વસોયાને ઉતારવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ છે। લલિત વસોયાને હાઈકમાન્ડ તરફથી પણ ફોન આવી ચૂક્યો છે પોતાની ચાલુ કરી દેવામાં આવે છે। પોરબંદર બેઠક ઉપર પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ 100% જામવા જઈ રહ્યો હવે છે। આ જે નામો ચર્ચાઈ રહ્યા છે ધવલ, જોવાનું રહેશે કે આખરે કોંગ્રેસની યાદી જાહેર થશે ત્યારે આ જે નામો ચર્ચાય છે શું તેના ઉપર જ આખરી મહોર મરાય છે કે કેમ। આભાર આપ જોડાને વિગતો જણાવી તે